પાંડેસરામાં યુવતીની છેડતી કરનાર 3 નરાધમો જેલના સળિયા પાછળ મહિલાઓની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ નહીં ચાલે। સુરતના પાંડેસરામાં યુવતી ચાલતી આવી રહી હતી, દરમિયાન 3 શખ્સ બાઇક પર આવ્યા હતા અને છેડતી કરી હતી। તો યુવતી સાથે છેડતી થતા તે રિક્ષામાં બેસીને નીકળી ગઈ હતી અને જે બાદ ચાલુ રિક્ષામાં પીછો કરી ફરીથી તેની છેડતી કરી અને પોતાની સાથે આવવું છે તેમ કહી ગંદા ઇશારા કર્યા હતા। જે બાદ ઘર નજીક પહોંચેલી યુવતીના પરિવારજન સાથે પણ શખ્સોએ ગાળ ગલોચ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। યુવતીએ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। સુરક્ષાના પાંડેસરા વિસ્તારમાં બપોરના સમયે અલથાણ બમરોલી ખાડી બ્રિજ પરથી રિક્ષામાં પસાર થઈ રહેલી એક યુવતીનો મોટરસાયકલ પર પીછો કરી અશ્લીલ ઇશારાઓ અને શારીરિક સ્પર્શ કરી તેની લાશ લેવાનો પ્રયાસ કરનાર 3 અસામાજિક તત્વોને પાંડેસરા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધા છે। પાંડેસરા પોલીસે ભારતીય ન્યાય સંહિતા BNS 2023ની કલમ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પરિવારને ધમકાવનાર 3 રોમિયોની કરાઈ ધરપકડ। પાંડેસરા પોલીસે આ 3 શખ્સો વિરુદ્ધ મહિલાની છેડતી, પીછો કરવો, અશ્લીલ શબ્દો તેમજ ઇશારાઓ કરવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ભારતીય ન્યાય સંહિતા BNS 2023ની વિવિધ કલમો હેઠળ ગુનો રજીસ્ટર કર્યો છે। સમગ્ર મામલે પીડિત યુવતીએ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ઘટનાની ગંભીરતાને સમજી તાત્કાલિક ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં જ સૂરજ વિશ્વકર્મા, રાજુ ગુપ્તા અને દીપક ગુપ્તા નામના 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમન કૌરની સાથે। આજરોજ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં અલથાણ બમરોલી ખાડી બ્રિજ પર બપોરે 11:30 થી 12ની વચ્ચે એક રિક્ષામાં એક પરિવાર જતો હતો। તેની પાછળ રાજુ ગુપ્તા, દીપક ગુપ્તા અને સૂરજ વિશ્વકર્મા નામના માણસ 3 સવારી બાઇક પર જતા હતા, જેમને તેમની ગંદા ઇશારા કરી અને તેમની છેડતી કરવાનો પ્રયત્ન કરેલ અને નજીક જઈ અને છોકરી તથા તેના મોટા બાપા સાથે બીભત્સ વર્તન અને વ્યવહાર કરેલ। જેના ભાગરૂપે ફરિયાદી પાંડેસરા પોલીસ સ્ટેશનને જાણ કરતા પાંડેસરા પોલીસ સ્ટેશને સ્થળ પર જઈ આરોપીઓને ડિટેન કરેલા હતા અને ફરિયાદીની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી કરેલ છે અને BNSની કલમ મુજબ તેની ધોરણસર આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે। જેના આઈઓ તમારા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પ્રજાપતિ સાહેબ નામ છે। સર, કેટલા આરોપી છે? આરોપીઓનું નામ છે? સદર ગુનામાં કુલ 3 આરોપી છે: સૂરજ વિશ્વકર્મા, રાજુ ગુપ્તા અને દીપક ગુપ્તા। તેઓની પ્રાથમિક તપાસમાં હાલ તેમને પ્રથમ ગુનો કરેલાનું જણાય છે, પરંતુ તેની વિશેષ તપાસ હજુ ચાલુ છે। સર, આરોપીઓ શું કર્યું? આરોપીમાં રાજુ ગુપ્તા અને દીપક ગુપ્તા ડ્રાઇવિંગ કરે છે અને સૂર્ય વિશ્વકર્મા ડીજે પોતે ચલાવે છે।